દમણ સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજ મેનેજમેન્ટ દ્વારા દમણ નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થયેલા ભાજપના કાઉન્સિલરોનું આજે સન્માન કરવા માટે સત્કાર સમારોહનું આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. વૈદિક ડેન્ટલ કોલેજના સંસ્થાપક પદ્મશ્રી ડૉક્ટર વૈશ્યજીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ભાજપા દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક ડેન્ટલ કોલેજના ડીન ડૉક્ટર સિન્હા દ્વારા તમામનો સ્વાગત અને ધન્યવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વૈદિક ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી તેમજ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અશ્વી દમણિયા, પિયુષ પટેલ, રશ્મિબેન હળપતિ, સિમ્પલબેન કાટેલા, કલ્પેશ સીતારામ, પ્રવીણાબેન રાણા, તમન્નાબેન ખોજા સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અભિનંદન કહીશ, રિક્વેસ્ટ કરીશ કે આ દરવાડા સુધી મ્યુનિસિપાલિટી એરિયામાં rules and regulations. So same way, Daman Municipal Council also has a rules and regulations, and there are. इस बात को हमने हासिल किया, खास करके मैं दमन की बात करता हूँ. 2024 का इलेक्शन हमारे अनुकूल नहीं आया, लोग गुमराह हुए. हमने लोगों को इस बात समझाया. દમણ અને સાંજ પાડીમાં શ્રીમદ ભાગવત કથા અને મહાયજ્ઞનું ભવ્ય સમાપન. મરવડના સાંજ પાડીમાં આયોજિત 8 દિવસીય શિવ શક્તિ વિશ્વ કલ્યાણ મહાયજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનું સોમવારે ભાવભીનું સમાપન થયું. સંઘ પ્રદેશ દમણમાં પ્રથમવાર શિવ શક્તિ અર્ધનારીશ્વર માનવ કલ્યાણ મહાયજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું રસપાન વિશ્વના દ્વિતીય કિન્નર કથાવાચક મહામંડલેશ્વર હેમલતા સખેજીના મુખેથી થયું. 7 દિવસ સુધી ભાવિક ભક્તોએ તેમના સત્સંગ અને સાનિધ્યમાં કથાનું રસપાન કર્યું. કથાના અંતિમ દિવસે સોમવારે કૃષ્ણ સુદામા ચરિત્ર પ્રસંગનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું, જેને સાંભળીને શ્રોતાઓ ભાવ વિભોર થયા. હેમલતા સખીજીએ જણાવ્યું કે પ્રબળ પ્રેમની સાથે જોડાયેલા હોય તો પ્રભુના નિયમો પણ બદલાઈ જાય છે, પરંતુ ભક્તનું માન ક્યારેય ટળતું નથી. આ આયોજનમાં દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદા મુખ્ય યજમાન તરીકે અને સિમ્પલ કાટેલાને કમિટીના ચેરપર્સન તરીકે જવાબદારી સોંપાઈ હતી. કથાના રસપાનની સાથે સાથે હોમ, હવન, યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. આ ઉપરાંત વૃંદાવનના કલાકારો દ્વારા 7 દિવસ દરરોજ સાંજે 8 વાગ્યાથી સુંદર રાસલીલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન રોજ કંઈક ને કંઈક ધાર્મિક ઉત્સવોનું પ્રાગટ્ય થયું હતું, જેમાં શિવ વિવાહ અને કૃષ્ણ લલ્લાના જન્મ જેવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યા હતા. કથાના સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. 8 દિવસ સુધી ભાવિક ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવીને કથાનું રસપાન કર્યું હતું. ये दमन की पावन धरा पे जो इस महायज्ञ का आयोजन हुआ है, इसका जो है संपूर्ण श्रेय जो है पूर्व सांसद गोपाल दादा व समाज सेवी सिंपल दीदी को जाता है. मैं यहाँ अनासुरती समुद्र नारायण का दर्शन करने आई और ऐसे धर्म अनुरागी इन 2 करण के अवतार धर्म अनुरागियों से जब मेरी भेंट हुई, मुलाकात हुई, तो यहाँ कुछ धर्म का कार्य स्वरूप उतारने का मन हुआ, जिसमें दिन रात एक कर तन मन धन से सहयोग रहा हमारी सिंपल दीदी का समाज सेवी, जो कि भावी नगर अध्यक्ष भी हैं. और इसके लिए ये तो विचार निजी मत आपका है कि आप क्या चाहते हैं, और राजनीति के साथ साथ धर्म नीति में भी पूर्ण निपुण हैं बहन हमारी सिंपल दीदी. और इसी प्रकार संदेश दिया है गोपाल दादा ने, पूरे परिवार ने और समस्त दमन की इस जनता ने. लोगों का मानना ये था कि इतने नितांत एकांत में लोग नहीं पहुंचेंगे, लेकिन इतने लोग पहुंचे दीदी की जगह कम पड़ ही गई. लास्ट में ये लगा कि अब कहाँ बिठाए, कहाँ रोके. बोलिए यज्ञ पुरुष भगवान की जय. शिव शक्ति अर्धनारीश्वर हेमलता सखी ने यहाँ पे शुरुआत की थी कथा की. आज यहाँ पे पूर्णा होती है, तो मैं सभी भक्तों का पहले तो आभार व्यक्त करती हूँ कि जिन्होंने 7 दिन तक यहाँ पर आकर कथा का रसपान किया और बड़ी संख्या में लोगों ने भाग लिया. और हेमलता सखी का जो कथा थी वो एक अद्भुत कथा थी. एक अलग ही यहाँ पे
रोज कुछ न कुछ प्रागत्य हो रहा था, जिसमें शिव विवाह हो, लल्ला का जन्म हो, ये सारे उत्सव बहुत ही धूमधाम से मनाए गए। और आज पूर्ण होती है, जिसमें महाप्रसाद का आयोजन किया, जिसमें बड़ी संख्या में लोग उपस्थित रहकर महाप्रसाद का भी लाभ ले रहे हैं। तो एक बार फिर मैं दमन की जनता का तहे दिल से आभार व्यक्त करती हूँ और कहना चाहती हूँ कि ऐसी कोई कथा होने जा रही है तो ज्यादा से ज्यादा संख्या में आकर इस कथा का लाभ लें। धन्यवाद। મહાનગરપાલિકામાં આવતા 13 વોર્ડમાં જો 30 દિવસમાં નવા રોડ નહીં બને તો કોંગ્રેસ સમિતિ મહાનગરપાલિકાની સામે ધરણા કરશે। વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહાનગરપાલિકાને એક આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનરને સંબોધીને લખવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા બન્યા બાદ સીમાંકન થયું છે, જેમાં 13 વોર્ડમાં આજ દિન સુધી અનેક જગ્યાઓ પર રોડ રસ્તા બન્યા નથી, જેના કારણે ચોમાસા દરમિયાન તો લોકોએ સમસ્યા વેઠી છે, પરંતુ ચોમાસું પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી રોડ રસ્તા નહીં બનતા લોકોને આવાગમન માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ માંદગીમાં સપડાયેલા લોકોને હોસ્પિટલ સુધી જવા આવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે જો આગામી 30 દિવસમાં રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ મજબૂરીવશ મહાનગરપાલિકાનો घेराव કરી ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે। આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા ખંડુભાઈ પટેલ, કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ નિમેશ દેસાઈ, વાપી યુથ કોંગ્રેસના વાપી શહેરના પ્રમુખ વરુણસિંહ ઠાકોર તેમજ અનેક કોંગ્રેસી અગ્રણીઓ આવેદનપત્ર આપવા માટે એક સાથે મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમણે મૌખિક રીતે પણ કમિશનરને રોડ રસ્તા બનાવવા માટેની જાણકારી આપી હતી। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। आज रोज वापी शहर कांग्रेस समिति द्वारा અમે મતલબ દરેક કાર્યકર્તા મળીને વાપી શહેરના તમામ રોડ માટે મતલબ આવેદનપત્ર આપ્યા છે। કારણ કે વાપીના 13 વોર્ડ એવા મતલબ ખોદાઈને પૂરા થઈ ગયા છે। ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે। અત્યારે મતલબ એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કહેવા માંગે પણ રોડ બનાવતા નથી। એટલે અમારી એ ફરજ પ્રમાણે અમે મતલબ એમને આ સૂતેલી સરકારને જગાડવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે अगर 30 દિવસમાં આ તમામ રોડ 13 વોર્ડના તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો વાપી મહાનગરપાલિકામાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકામાં ધરણા પર બેસશું અને જરૂર પડે તો વાપી મહાનગરપાલિકાના તાળાબંધીનો પણ પ્રોગ્રામ કરી રાખશું। 30 દિવસ માટે આપવામાં આવ્યું છે। 30 દિવસમાં તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો ખરેખર મતલબ અમે વાપી શહેર કોંગ્રેસ મતલબમાં એમને વાપી મહાનગરપાલિકાના આંગણામાં આંદોलन કરશું, ધરણા પર બેસશું અને પછી અગર તો પણ નહીં માને આ સરકાર તો અમે તાળા મારવાની બી તૈયારી રાખશું। ટ્રાફિક આ રોડને લીધે એટલી બધી ટ્રાફિકની સમસ્યા છે। દરેક સ્કૂલના એટલે એજ્યુકેશન માટે મતલબ સ્કૂલમાં જવા આવવા માટે તકલીફ પડી રહી છે અને હોસ્પિટલમાં જવા માટે મરીજ લોકો મતલબમાં અહીંયા રોડ પર મતલબ એવી હાલત થઈ જાય કદાચ તો કોઈ બચારા ઉપર મતલબમાં પધરાઈ બી જાય એવી હાલત થઈ રહી છે। કારણ કે રિક્ષામાં એટલી બધી ગરમી લાગે જતા હોય ટ્રાફિક થતી હોય તો બચારો અહીંયા દમ તોડી રહે એવા રસ્તાની હાલત છે। માટે મતલબ આજ રોજ અમે એન્ટીમેટમ એ લોકોને આપી દીધું છે। 30 દિવસમાં અગર જો નહીં રોડ બધા બનશે તો અમે ખરેખર આ વાપી મહાનગરપાલિકાને તાળા મારશું। જે મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને આપના માધ્યમથી હું સમગ્ર વાપીની જનતાને એટલું જ જણાવવા માંગીશ કે વાપી શહેરમાં આ વર્ષે પ્રમાણમાં વરસાદ ઘણો વહેલો શરૂ થયો અને આપ બધા સુવિદિત હશો કે હમણાં સુધી વરસાદ ચાલુ હતો। હજી પણ માવઠાની આગાહી અંબાલાલ કાકા કરે છે। આ બધા સંજોગોમાં એક કોમન સેન્સનો સવાલ છે કે પાણીવાળો વિભાગ હોય, આખી સમગ્ર જમીન ભીની હોય ત્યારે સ્વાભાવિક છે કોઈ રસ્તાના કામો ના થઈ શકે। હવે જે સરસ તડકો નીકળ્યો છે એનો અમે લાભ લઈ અને મેક્સિમમ રસ્તાના કામો રાત દિવસ ચલાવી અને પૂરા કરી રહ્યા છીએ। એટલે ડિસેમ્બર સુધીમાં અમારા માનનીય કમિશનર સાહેબે પણ ખાતરી આપેલી છે કે બધા જ રસ્તાઓને અમે રીકાર્પેટ કરી આપવાના છીએ અને જ્યાં જરૂરી હોય ત્યાં પેચવર્ક પણ કરી આપવાના છીએ। એટલે સ્વાભાવિક છે કે રસ્તા બરાબર ના હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા થાય પણ ઝડપથી અમે રસ્તાઓ બનાવી આપીશું એટલે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી હળવી થઈ જશે।
અને બાકીનું કામ ટ્રાફિક પોલીસ પણ પોતાની રીતે એનું આયોજન જોઈ રહી છે. સ્વાભાવિક છે કે રસ્તા ન બન્યા હોય નવા તો થોડી પીડા વિકાસ પહેલાની જે સહન કરવી પડે એ માટે હું પ્રજાનો માફી પણ માંગુ છું અને એમને હું અપીલ પણ કરું છું કે નગરપાલિકાના આ મહાનગરપાલિકાના કામોમાં વિકાસના કામોમાં સહકાર આપે. એ મારે ટેકનિકલ બાબત હોય જરા ટેકનિકલ એન્જિનિયરો પાસેથી ડેટા લેવા પડશે, પરંતુ અમે જેટલા બી બિસ્માર છે એ બધા જ રસ્તા ડિસેમ્બર સુધીમાં કરી નાખવાના છીએ, એ ચોક્કસ છે. વાપી રામનગરમાં મોટી કાર્યવાહી. મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર દુકાનો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. વાપીના રામનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ઘણા લાંબા સમયથી ચાલી રહેલ ગેરકાયદેસર દુકાનો વિરુદ્ધ મહાનગરપાલિકાએ આજે સખ્ત કદમ ઉઠાવતા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમ સવારે પોલીસ બંદોબસ્તની સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને માર્ગની કિનારે બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોને હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન દુકાનોને જેસીબી મશીનોની મદદથી તોડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે બનેલી આ દુકાનોના કારણે ટ્રાફિક જામ, ભીડભાડ તેમજ દુર્ઘટનાઓની ફરિયાદો વારંવાર મળી રહી હતી. કેટલીય વાર નોટિસ આપ્યા બાદ પણ દુકાનોને ખાલી કરવામાં ન આવતા આજે આ કદમ ઉઠાવવામાં આવ્યો. ડિમોલિશનના કારણે વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા હતા. જો કે પોલીસ બંદોબસ્ત હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે શહેરને સુવ્યવસ્થિત બનાવવાની દિશામાં આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે અને જ્યાં પણ ગેરકાયદેસર કબજો જોવા મળશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે. ભાજપનું કામ જ છે. ભાજપ આ સરકાર એવી છે કે મતલબમાં ડિમોલેશન કરીને લોકોને ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે. અરે એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકો પાસે છે જ નથી ભાજપ સરકાર પાસે. કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું, એટલા માટે મતલબ ડિમોલેશન કરીને બધાના રોડ પર લાવી દે છે. આ જ ભાજપની સરકારમાં મતલબ થઈ રહ્યું છે. હવે ગેરકાયદેસર બી હટાવે છે અને એને હોય તેને પણ મતલબ એ લોકો નોટિસ ફટકારે છે કે હેતુફેર ન કર્યો હોય હેતુફેર માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ, પણ આ સરકાર હેતુફેર માટે બી ટાઈમ નથી આપતી. એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે અને તેને બી તોડતા છે. અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે. કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાઓ ને પોતાનું ઘર તોડાવો. આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ. આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે, પરંતુ આજે આપ જોઈ શકો છો કે છીરી, નામદા, અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ 3-3, 4-4 નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલિશનની કાર્યવાહી કરવી પડી અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે. તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો, અન્યથા આપને નુકસાન વધારે થશે. હા, તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલિશનની કાર્યવાહી ચાલે છે. આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય, એટલે પરમિશન ના લીધી હોય ગેરકાયદેસર, એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધનું અથવા વધુ બાંધકામ હોય. આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો તેથી અમે ડેમોલિશન કર્યું છે. આજે જે ડેમોલિશન ચાલે છે એ આગામી 2-3 દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે અને એના કારણે 300 જેટલી ગેરકાયદેસરની મિલકતોને અમે ડેમોલિશન કરવાના છીએ. વાપીના મોરારજી વિસ્તારમાં બે બળદો વચ્ચે લડાઈથી માર્ગ જામ થયો. વાપીના મોરારજી વિસ્તારમાં બે બળદો વચ્ચે અચાનક ભીષણ લડાઈ શરૂ થતાં જ મુખ્ય માર્ગ પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા બંને બળદોને અલગ કરવાની કોશિશ કરી ટ્રાફિક હટાવવામાં પણ મદદ કરી હતી અને થોડા સમય બાદ બંને બળદો અલગ થતાં માર્ગ સામાન્ય થયો હતો.
એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી કામગીરી અંગે તંત્ર દ્વારા સહકારની અપીલ. ઉમરગામ તાલુકામાં હાલ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા માટેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા કરવા તથા ભૂલો દૂર કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સમય મર્યાદા હવે નજીક આવી રહી હોવાથી બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ અનેક વિસ્તારોમાં લોકો ફોર્મ ભરવા અથવા જરૂરી દસ્તાવેજો આપવા ઉદાસીનતા દર્શાવી રહ્યા છે, જેના કારણે નિયમિત કામગીરીમાં બીએલઓએ કેટલીક તકલીફો હોવાનું ઉમરગામ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ધ્યાન મૂકવામાં આવ્યું હતું. આ સંદર્ભે પ્રાંત અધિકારી, ઉમરગામ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ લોકોને વિનંતી કરી છે કે મતદાર યાદી એક મહત્વની લોકશાહી પ્રક્રિયા છે. તેથી દરેક પાત્ર મતદારે પોતાના નામનું ચોક્કસપણે યાદીમાં હોય તેની ખાતરી કરવી જરૂરી છે. ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી હોવાથી લોકો તાત્કાલિક રીતે પોતાના બીએલઓનો સંપર્ક કરી ફોર્મ ભરી જમા કરાવે તેવી અપીલ પણ કરી છે. તંત્રને આશા છે કે છેલ્લી તારીખ પહેલાં સ્થાનિક નાગરિકો મતદાર યાદી અંગે જાગૃત બનશે અને જરૂરી ફોર્મ ભરી સહયોગ કરશે. એસઆઈઆરની કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી ચાલી રહ્યો છે. ત્યારે અહીંના મતદારોને મારે એક જ વિનંતી છે કે બીએલઓ દ્વારા આપને ફોર્મ આપવામાં આવી રહ્યા છે. શનિ રવિ કેમ્પ પણ ગયા છે. નેક્સ્ટ આવતા શનિ રવિ 22-23 પણ બીએલઓ 9 થી 1 શાળામાં બેસવાના છે. તો જેમને ફોર્મ મળી ગયા છે તો મારી ખાસ એમને વિનંતી છે કે ફોર્મ ભરીને તાત્કાલિક બીએલઓને પહોંચાડે અને એ ફોર્મ ભરીને આપે. જો લોકો તમે કોઓપરેટ કરશો, સહકાર આપશો તો આ કામગીરી આપણે વધુ સરળતાથી અને સારી રીતે કરી શકીશું અને એમાં ઝડપ પણ લાવી શકીશું. તો મતદારોને મારી ખાસ વિનંતી છે કે આપ બીએલઓને તાત્કાલિક ફોર્મ ભરીને આપો.